રાજકોટ જિલ્લાના ઉપલેટા સની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા 22મો મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો, જેમાં દર્દીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા. ઉપલેટા સની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા સતત 22 વર્ષથી વિના મૂલ્યે મેડિકલ તેમજ સર્જિકલ કેમ્પનું મેગા આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે 22મો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્ય અને દેશ વિદેશના ડોક્ટરો પોતાની માનદ સેવા માટે અહીંયા કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહે છે, જેમાં આ કેમ્પ 29 ડિસેમ્બરથી લઈ 7 જાન્યુઆરી સુધી ટોટલ 9 દિવસ ચાલશે તેવી પણ વિગતો સામે આવી છે. રાજકોટ જિલ્લા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવાર બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા. સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ તમે આવકારે છે. ઉપલેટામાં સૌરાષ્ટ્ર સર્વોદય અને સૌરાષ્ટ્ર સેવા ટ્રસ્ટ દ્વારાથી 2001થી મેડિકલ કેમ્પ થાય છે. અહીંયા 29 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી થાય છે. ને જેવું તમે અહીંયા તમે અમદાવાદમાં અને મોટા શહેરોમાં તમે લાખો, 1.5 લાખ, 2 લાખમાં ઓપરેશન થાય એવા તમે મફતમાં મળે છે. એ તમે લોકો આવો ને તો જો કે જો સુવિધાઓ તમે એટલા પૈસા નાખીને થાય છે, અહીંયા તમે મફતમાં મળે. ને અહીંયા બધી જાતના લોકો ખાવા પીવાની સગવડ, જો લોકો દર્દીઓ હોય આ લોકોને ખાવા પીવાની સગવડ આપીએ છીએ. કોઈને દર્દીને રોકાવવું હોય તો આને અમે રોકાવીએ. કોઈને ઘરે જવાની દર્દીને સુવિધા જોઈએ છે તો આ સુવિધા આપીએ છીએ. ને અહીંયા હવે તમે ડેન્ટિસ્ટો છે, મેમોગ્રાફીનો છે, ઓસ્ટિયોપોરોસિસનો છે, ગાયનોકોલોજિસ્ટનો છે, ને મોટો આંખનો ડિપાર્ટમેન્ટ છે. ને આ લોકો આખા વર્ષ ચાલે છે. ને આ દિવસમાં અઠવાડિયામાં 2 વખત મેજર ઓપરેશન કરતા હોય, જોની આપણે કિંમત 2 લાખ હોય, 3 લાખ હોય એમ કરાવે છે. ને લોકો પૈસા દેતા છતાં એવા ઓપરેશન નથી થતા જેટલા સારા અહીંયા થાય છે. એને ગયા વર્ષે 1 લાખની જગ્યાએ 5 લાખ આંખના ઓપરેશન કર્યા ને એને પ્રધાનમંત્રીનો એવોર્ડ મળ્યો છે. તો વાલા આવો ને આપની સારવાર કરાવો. આભાર. મારું નામ મનોજભાઈ સોલંકી. હું સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી છું અને અમારો આ મેડિકલ કેમ્પ 21 વર્ષથી ચાલે છે. અત્યારે 27, 28 2 દિવસ નિદાન કેમ્પ હતો. 29 તારીખથી 7 તારીખ સુધી સર્જિકલ કેમ્પ છે. અને અત્યારે અમારા અહીં ગેસ્ટ્રોલોજીસ્ટ, ઇકો, ENT, જનરલ સર્જન, ગેસ્ટ્રોલોજીસ્ટ, અલગ અલગ બધી ફેકલ્ટીના ડૉક્ટરો આવે છે અને અહીંયા જ નિદાન કરીને અહીંયા સર્જિકલ બધો કેમ્પ થાય છે. અને દર્દીઓ માટે અહીંયા આવે એની સાથે રહેવાની, જમવાની બધી વ્યવસ્થાઓ અહીં બધી સગવડો પૂરી પાડવામાં આવે છે. અને ટોટલ કેમ્પ પૂરો થતાં આશરે 350 થી 400 આસપાસ સર્જરી થાય છે. અત્યારે અમારા કેમ્પના 6 દિવસ બાકી છે. હજી 6 દિવસ થઈ ગયા. ટોટલ 12 દિવસનો કેમ્પ છે અને બધાનો સહકાર છે અને બધી વ્યવસ્થિત ચાલે છે.